સરપંચ આ બાલ્યો પૈસા લઈને આવ્યો તે પોલીસ કેસ કરવો પડશે એમ બીજું કોઈ ઉપાય નહીં આપણા જોડી. મારા હાથમાં આવી ગયો ને તો ગોમ વચ્ચે થોભલા વચ્ચે એવો બધો નાખો મહિનો એમના એમ જ રાખો. ના પણ સરપંચ હોક્યો કઈ રીતે હારું કઈ બાજુ હોય એ જ નહીં ખબર મને પહેલી તો. અત્યારે તો ટેકનોલોજી વધારે થઈ જશે તો ફોનમાં એનો ફોટો બધાને શેર કરી દેજો ગોમમાં એનો હોય એ બધાને. એટલે ગમે ગમ બધો વોટ્સઅપમાં ફોટો શેર કરી દેશો ને એટલે ગમે ગમ જતો રહેશે એમ પકડી જશે ફાટ લઈ. સરપંચ એ તો હું કરી દીધું હોય તો ટેન્શન ના લેશો. હું એને આખા ગોમમાં એનો ફોટો શેર કરી દઉં પણ પેલા બિચારા બબલુનું ઓપરેશન આપણે અધૂરું રહે ને. સરપંચ કેટલા પૈસા ખોટું છે તમે બોલો? અને યાર 10 લાખ રૂપિયા ખોટું વધારે નહીં ખૂટતા. 2 લાખ રૂપિયા પડ્યા વધારે નહીં મારી જોડી. બીજા થતા હોય તો હું આગળ મારેલ છે બાકી નહીં કરીને ફોન કરીને વેપારીઓને ફોન કરીને કહી દઉં મને આલી જોઈએ. તમે શેઠ યાર કરી દેજો પૈસા 10 લાખ રૂપિયા કરજો ગમે તે કરો આગા પાછા કરીને કરો. ના ના ભાઈ મારે છોકરો છે આવા તો એટલે યાર પોલીસ કેસ તો કરો. આ તો બહુ આગળ જતો રહ્યો તો પછી હાથમાં નહીં આવે કોઈ ના. પણ હારો કરીએ તો શું કરીએ એમ ફસાઈ જાય આવર બધી બાજુ. ના ના સરપંચ યાર પોલીસ કેસ કરવો જ પડશે ને કાં તો બીજે ચોક જતો ને રાજ્ય બહાર તો પટી ગયું આમાં. જો આ ગુજરાત બહાર જોયું તો પછી હાથમાં બહુ કાઠો હોય આપણા. ના ના સરપંચ કરી દો એવું લાગે મને. મારો છોકરો પોલીસમાં નોકરી હતી હું ડાયરેક્ટ તો જઈને જ વાત કરી લઉં. એ હારું હારું કરી લેતા તમે ટેન્શન લેશો નહીં એ તો બબલું હાજર થઈ જાય યાર હો. ના યાર પૈસા ના થાય તો સૌથી સારું ટેન્શન તો આવશે મગજમાં. ના તો પેલા શેઠ કરી દઈએ આપણે પૈસા તો તમે ટેન્શન ના લેશો બીજું વધારાનું. હા રે પેલા ડોક્ટરનો યાર ફોન આવે હે રે બાબા હું કરે તાને અરજન્ટ કે લઈને આવો ને ઓપરેશન ઊભું થઈ ગયું. હાર તો હું દવાખાને જાઉં પણ પૈસા લઈને આવજો થાય તો. હારે તો કહો તો નહીં હું લઈને આવું એ તો. અમે તો દવાખાનામાં જ્યાં ને છૂટું થાય એમ મને તો આમ રગવા થઈ ગયો ત્યાંનું ઓપરેશન થાય પગ દુખાય કરે હે ને આમ. બબલુ તારા પપ્પાને ચમ ના આવ્યા? પૈસાનો વાયદો હતો આજનો તો આ તો પૂરો થઈ ગયો 24 કલાક ઉપર થઈ ગયો આ તો બીજો દારો થઈ ગયો આમાં. આવશે ડોક્ટર પૈસા નહીં થયા હોય એટલે બિચારો નહીં આવ્યો હોય એટલે તમે મારું ઓપરેશન ચાલુ કરો કે? ના અમે ઓપરેશન પૈસા વગર કરતા જ નહીં. ઓપરેશનમાં દવાના પૈસા થાય વધારે એટલે પછી અમે શું કરો અમારા મોથા લઈએ બધું. પણ સરકાર આલે ને ઈશ્રમમાં 10 લાખ રૂપિયા તો. એ તો પહેલાં તમારો દવા કરાવે હે ને પછી આલે હે તો અમને. જો તારો ઓપરેશન જલ્દી નહીં થાય તો ટોગો વરેલા રહે બે હેડી નહીં હે કે. તો યાર ડોક્ટર યાર આવું ના કરશો ને યાર હું પૈસા આલ દે કમેન્ટ પણ તમે મને ઓપરેશન કરી યાર યાર હું આજીવન હું ગોળી લઈને હે ને હેડી હકે હું આખી જિંદગી પર કોમે નહીં કરી શકું નોકરીએ જઈ નહીં શકું ને એવું થઈ જાય અમારે 10 યાર તમે મને ઓપરેશન કરી આલશો ને તો હું તમને 10 ના 20 લાખ રૂપિયા આલ દે પણ તમે મને અત્યારે હાલ કરી આલો. ના ના ભાઈ એવું નહીં મારે પણ આ તો 10 ના 20 કરતા અમારે 20 ના આવું 10 ના આવું પછી તો ડોક્ટર પછી મારે હેડવાનું હું દશા થશે પછી નહીં હેડી શકું તો. એ તો યાર અમે શું જોણીએ યાર એ તો તમારે જોવું પડે કે તમે એક્સિડન્ટ કર્યું હતું એ પ્રમાણે. હાર મારે જવું હમ બબલુ ભાઈ અમારે સારું હે ને ઓ બેર પણ મારું ઓપરેશન થઈ જાય ચાલુ કરો. ઓપરેશન તો ચાલુ કરીએ પણ ડોક્ટર જો હજી રજા ના લે તો હજી ઓપરેશન ના કરાય ને. પણ યાર ડોક્ટરે તો એવું કીધું કે તમારે ટાઈમ સર ઓપરેશન નહીં થાય તો તમે હેડી નહીં શકો આજીવન ખોર રહી જાઓ. તો બબલુ ભાઈ સાચી વાત કીધી હોય તમે ટાઈમસર પૈસા તમારા મમ્મી પપ્પા ના લઈએ તો ઓપરેશન ના થાય ને તો પછી તમે એમને નહીં હેડી શકો. અને યાર તમે બબલુભાઈ કહેશો ને મારું દિલ તૂટી જાય. હું બબલુભાઈ બોલું છું મારું દિલ તૂટી જાય ને પેલા ટોટિયા તોડીને આવ્યો એ કરીને નહીં દિલ તૂટતું. યાર આવું ના કરે ને હું તમે 20 લાખ રૂપિયા દઈ પણ હું જોઈ લાવું એટલા બધા પૈસા. અત્યારે તમે ચોકથી ઉધાર લઈ આવો પણ હું તમને 20 લાખ રૂપિયા આલી દઈ. તારે જોડી બકા સી નહીં એને હું આલી દઉં. અમારા નર્સનો પગાર હોય 8,000 ને 100,000 એવો હોય એટલે અમે જોઈ પૂરા કરી શકીએ. બીજો કોક આઈડિયા તો બતાવો યાર. એક આઈડિયા પણ તમે નહીં કરી શકો. કરી દે હું મારા પગ માટે તો હું ગવાખે જીવાળવા તૈયાર છું. શું કહો ને ઓવો હું સાચું કહું યાર. બોલ ને બોલ. તમારે 2 કિડની હોય ને એમાં 1 કિડની વેચી મારો એટલે 1 કરોડની કિડની થશે તમારા. એટલે 16 લાખ રૂપિયા આવશે એમાં 10 લાખ રૂપિયા તો તમારા ખર્ચા દે તો 90 લાખ રૂપિયા તમારા વધશે. અલ્યા મારા તેરા તો બહુ કાઠો. હું તમે શું કહેતી હતી નહીં કરી શકો તમે? અરે ચક્કર આવો મળે મને તો. અરે મને તો નહીં જવા દે ને કે માનો મારશે હારું બે બોન થઈ જતો. ઓય બબલુ બોલ મમ્મી શું કામ હતું? તો કહું તને હારું હોય ને મારે હારું તો છે પણ મારા પગનું ઓપરેશન ચાલે કરાવો હો. તું ટેન્શન ના લે તારા પગનું ઓપરેશન ચાલ થઈ જાવ હોત પડતા તો. તમ પપ્પા પૈસા થયા નહીં તેમાં? બેટા પૈસા તો થઈ ગયા હતા પણ તારા ભાઈબંધ રહ્યો ને એ અમારે કીધા એવું નહીં મારા. તમે આમ કહો તો ખરું હરખું. તો બાલ્યો ગોમમાં 10 લાખ રૂપિયા ઉઘરાયા અને એમ કીધું પેલા બબલુનું ઓપરેશન હતું હાલો મને બબલુના પપ્પાએ મને કીધું મોકલ્યો તેમ કરીને 10 લાખ રૂપિયા લઈને નાહી ગયો મુંબઈ બાજુ. મારા જરા આવું કર્યું મારા દોસ્તને જ
બોલે બબલુ હારા 10 લાખ રૂપિયા લઈને જતો રહે આખા ગામમાં. અમે તો કહી દીધું ને WhatsApp ના ગ્રુપમાં અને બધા ગામીના સમાચાર આલી દીધા બધા. સરપંચ પોલીસ કેસ કરવા જતા રહ્યા ને સીધો હાથમાં આવીએ ને એટલે આખા ગામમાં બધવાનો હો. હું આજીવન તો ખોટ રહી જાય ને મારે તો હું બાંધ્યા માર્યા વગર નહીં રહેવાનો. હા તે પકડો ને હતી એમાં. ના પકડવાની હોય તો પૈસા લઈને ના આવત એને પકડી સીધું ગામ વચ્ચે ઊભો કરવાનો હોય ને. 2 દાડે આખું ગામ ભેગું થાય ને ઓ છૂટું કરે પાછું ભેગું કરીએ હે અને પાછું ઘેર જતો રહ્યો. ગામમાં નિર્ણય લઈ લીધો હોય કે આમ આ વણાચેરી જે ખોટું કરશે ને એને સીધો કાપીને કૂવામાં જ નાખી દેવાનો. બબલુના પપ્પા હતા ને? હો ડોક્ટર. પૈસા ક્યારે કરવાના કીધા ડોક્ટરે? ઓને તો કાલે હોજ સુધીમાં કીધું હતું. આ તો 24 કલાક થઈ ગયા અને બીજો દાડો ઉપર હેડ્યો આમાં. સુધી આટલો ઓપરેશન કરે પણ બધા પૈસાનો વ્યવહાર ખોટો પડ્યો નહીં. આ તમારો પહેલો જ પડ્યો. ના ડોક્ટર અમારે એવું નહીં કોઈ. જે પહેલાદાર છોકરોને મૂકવા આવ્યો હતો ને એક છોકરો પૈસા લઈને આવી ગયો ગામમાં. અમે એવું કીધું બબલુના ઓપરેશન માટે 10 લાખ રૂપિયા આલો સરપંચના ઘેરથી લઈને આવી ગયો અમારું નામ લઈ. અરે આ તો કાઠું કર્યું બિચારા બબલુને એમ તમારા છોકરા માટે. તે પોલીસ કેસ કર્યો હોત તો સારું નહીં? કરી દીધું સરપંચે પોલીસ સ્ટેશન ગામમાં પકડીને લાવવાનો 24 કલાકમાં તો. હા તો બબલુ તું આરામ કર અમે જઈએ ગામમાં ચોક આ પકડીને લાવું ને તો પછી એને બોધવાનો. સારું પપ્પા જોતા. અને એ નર્સ યાર એવું કરો મારી કિડની કાઢીને મારું ઓપરેશન ચાલુ કરો. બબલુ પણ એવું થાય નહીં યાર આમાં. કેમ નહીં થાય આમાં? આવું તમારું ઓપરેશન 24 કલાકની અંદર નહીં થાય ને તો પછી તમે આજીવન ખોટ રહી જાય તમારે. કિડની તો કાઢી લો મારી એટલે પછી ચાલુ કરી દે ઓપરેશન. પણ તમારી કિડની કાઢીએ પછી ઓપરેશન હોય તો તમારું ઓપરેશન પૂરું થાય એટલે પછી તમારે 24 કલાક વગર તો પાછું બીજું તમારું ઓપરેશન ના થઈ શકે તમારા શરીરમાં. એટલે ઉપરી ઉપર 2 ના થાય નહીં? બે ના કરો ને એક બાજુ કિડની કાઢવાની ને એક બાજુ પગનું ઓપરેશન થાય તો પછી શરીરમાં લોહી પર જુઓ ને. આમ તો મારી હારી માર ખાટલા વચ્ચે ગોઠ થઈ જઈએ. ના ઊભો રહી શકું કે ના ખાટલામાં બેહું એવી દશા લાઈન મેં દીધી હતી તમે તો. આ તો એ બધું તો કોઈ ટેન્શન નહીં પણ આમાં ચોકલેટ દે ને રોઝ દે ને બધું ચાલુ થઈ ગયું તો એવું તો મને ચોકલેટ દે ને એવું તો આલો યાર સપનું પૂરું થાય મારું. એટલે અહીંયા તાર ટોકો ભાગી ગયો ને હું આ બધું ધકેન ચાલ્યા હતી. મારે તો જવું હ. આ બાંધ્યો તો હાથમાં આવી ગયો તો એવું મારે બાલ ચાલીને એવું મારવાનું હું થોડું ભૂલી જજો. મારા જોર આવી તો ગયો હું બસમાં ફટલે ભેજવું પડશે એના કરતા પકડે જાય એમ. યાત્રીગણ કૃપયા ધ્યાન દે. બસ સ્ટેન્ડની અંદર કોઈનો સામાનને અડવું નહીં. એટલે હાનું ડોમેચે ચાલુ અમારા જે બસ નંબર 4822 પ્લેટફોર્મ નંબર 1 વિસનગરથી મુંબઈ. મૂકે તો જેમ બેસી જવા દે મને. પૈસા હાથમાં રાખવા પડશે.